ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર આપણે ચેપ્ટર નંબર 12 વિદ્યુત ચાલી રહ્યું છે. લગભગ થિયરીઓ પૂર્ણ કરી છે અને આજે સ્વાધ્યાયની શરૂઆત કરવાના છે. બરોબર, તો સ્વાધ્યાયની અંદર શરૂઆત કરતા પહેલા ધ્યાન રાખજો, મોટા ભાગના સ્વાધ્યાયના ક્વેશ્ચન દાખલાના છે. બરોબર, એટલે થોડું ધ્યાન રાખજો. નવા સિલેબસ પ્રમાણે અમુક પાવરના ને બધા એક્ઝામ્પલ અને પાવરનો ટોપિક છે કેન્સલ કરેલો છે, એટલે એઝ અ નોલેજ તરીકે જ તમે એને ભણજો. ભણવાનો છે ફાઇનલ છે. બરોબર છે, યસ. તો અહીંયા આપણે ક્વેશ્ચન થી શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1 શું કહ્યું છે સ્વાધ્યાયનો? સ્વાધ્યાય, ચલો શરૂઆત કરો. પહેલો ક્વેશ્ચન શું કહ્યું છે? તો ચોપડી છે તમારી પાસે દરેક જોડે. ચોપડીની અંદર ક્વેશ્ચન નંબર 1, પાના નંબર 221, 221. આર અવરોધ ધરાવતો તાર, કોઈ તાર જે આર અવરોધ ધરાવે છે. બરોબર, આ તાર છે સમજો કે જેનો અવરોધ આર છે કુલ, અને એના 1 2 3 4 અને 5 ભાગ કરવાના. 5 સમાન ટુકડા કરી, એટલે 5 સમાન ટુકડા કરો છો અને પછી તેમને સમાંતરમાં જોડવામાં આવે છે. સમાંતરમાં જોડવામાં આવે છે તો જોડાણનો પરિણામી અવરોધ, જોડાણનો પરિણામી અવરોધ R ડેશ હોય તો R upon R dash શોધવાનો છે. ફાઇન્ડ ધી R upon R dash. શું સમજી શકો તમે આ ક્વેશ્ચન માં? કઈ સમજ આવે તમને? આન્સર અહીંયા લખું છું. ચલો, વાસ્તવિકતા એ છે કે આખા આનો અવરોધ R હતો, મતલબ કે જે 5 ભાગ કર્યા એનો R/5 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 ને R/5 5 ભાગ થઈ ગયા. તો દરેક નો સેપરેટ અવરોધ કેટલો હશે? R/5 જેટલો હશે. યસ, એક તારના 5 ભાગ કર્યા છે એટલે દરેક નો કેટલો હશે? R/5 જેટલો. હવે શું છે? પરિણામી અવરોધ R ડેશ જોડવાના. કન્ડિશન આપી છે કે સમાંતરમાં જોડો. તો પછી જે પરિણામી અવરોધ R ડેશ મળે છે એ સમાંતરમાં, એટલે RP મળે એવું કહેવાય સાદી ભાષામાં. આ છે R ડેશ. બરોબર છે. વેલ્યુ કેટલી હોય આની? તો કે 1/R1 + 1/R2 + 1/R3 + 1/R4 + 1/R5. પાંચે પાંચને સમાંતરમાં જોડ્યા છે મેં. તો સૂત્ર સમાંતર જોડાણનું આવું છે. R1 ની વેલ્યુ કેટલી છે? R/5. તો અહીંયા લખું R/5. અહીંયા પણ R/5 R2 ની, અહીંયા પણ R3 ની R/5, R4 ની R/5 અને R6 R5 ની R/5. પડે છેદનો છેદ છે પાંચડો, એટલે અંશમાં જતો રહે તો 5/R 5/R. છેદનો છેદ અંશમાં જતો રહે એટલે આવા થઈ જાય. બધાનો છેદ લસા R છે તો બધાની નીચે કેટલા છે? R જ છે. ઉપર કેટલા? 5 10 15 20 ને 25 છે ઉપર. તો 25 ભાગ્યા R લખાય. બધાનો લસા R ને ઉપર નાનો સરવાળો કર્યો મેં. 25 ભાગ્યા R બરાબર 1/R ડેશ હોય તો R ડેશ બરાબર શું થાય? તો કે અહીંયા ઊંધું કરું તો અહીંયા પણ ઊંધું થઈ જાય, તો R/25 થઈ ગયો. આ મળ્યો મને R ડેશ. મારે શોધવો શું છે? R upon R ડેશ. R ની વેલ્યુ તો R છે ઓલરેડી, એમાં કોઈ ફરક નહીં. R ડેશ ની વેલ્યુ R upon 25, R/25 પડે. R ડેશ ની વેલ્યુ કેટલી લીધી મેં? R/25. તો વાસ્તવમાં છેદનો છેદ જે છે એ અંશ થઈ જશે અને R કેન્સલ થશે. એનો મતલબ કે 25 આન્સર આવશે આનો. રેશિયો 25 ઓમેગા, સોરી રેશિયો છે તો પછી રેશિયામાં ક્યારે એકમ ના આવે. ગુણોત્તર લો તો એમાં તો આનો ઓમેગા 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 કેન્સલ થઈ જાય, તો એકમ ના લઈ શકો તમે. ધ્યાન રહે. મતલબ કે 25 આવ્યો છે આનો આન્સર. ખ્યાલ આવી ગયો તમને? શું કર્યું? સમાંતરમાં જોડ્યા પછી R ડેશ ની કિંમત મૂકી છે, છેદમાં છેદ અંશ થઈ ગયો. ક્વેશ્ચન નંબર 2 જોઈ શકો તમે. બીજો ક્વેશ્ચન શું કહી રહ્યો છે ચોપડીમાં? તો બીજો ક્વેશ્ચન કંઈક આવો છે કે નીચેનામાંથી કયું પદ વિદ્યુત પાવર P દર્શાવતું નથી?
તો P ના સૂત્રો કયા કયા હતા? P = VI VIP, બીજું હતું P = I²R, ત્રીજું હતું P = V²/R. આટલા સૂત્રો હતા. આના સિવાયનું કયો ઓપ્શન બતાવે છે? બી ઓપ્શન ના આવે, પાવર ની અંદર બી ઓપ્શન ના આવે, બાકી આ ત્રણે ત્રણ જે પાવર ના સૂત્રો છે. ત્રીજો ક્વેશ્ચન શું છે? વિદ્યુત બલ્બનું રેટિંગ, ધ્યાન રાખજો, વિદ્યુત બલ્બનું રેટિંગ છે 220 વોલ્ટ. એક વિદ્યુત બલ્બ એના માટે શું છે? તો કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે 220 વોલ્ટ અને પાવર છે 100 વોટ. ઓકે, જ્યારે તેને, હવે આ જ વિદ્યુત બલ્બ છે એને 220 વોલ્ટની જગ્યાએ 110 વોલ્ટ વાપરો. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઘટાડી 110 કરી દીધો, ત્યારે વપરાતો પાવર શોધવાનો છે. P શું હશે આ વખતે? ચલો અહીંયા આગળ લખ્યું છે કઈ, તો કે એક વિદ્યુત બલ્બનું રેટિંગ અને તેને વાપરવામાં આવે છે, તો બસ એનો પાવર શોધવાનો, બસ એટલું જ લખ્યું છે. કઈ કરી શકાય એવું કઈ લોજિક તમને યાદ આવે છે? ચલો, તમને માહિતી શેની આપી છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને પાવરની. તો તમને આખા ચેપ્ટરની અંદર એવું કોઈ રિલેશન યાદ છે કે જેમાં V આવતો હોય અને P આવતો હોય? ધીસ વન. આના સિવાય કોઈ એવું સમીકરણ નથી કે જેમાં P અને V નું વાત આવતી હોય. બરોબર વાત છે. ધારો કે હું આને કહું V1, આને કહું P1, આને કહું V2 અને મારે P2 શોધવો છે. પડી ગઈ? P2 શોધવો છે, આટલી વાત છે. હું શું કરીશ? તો સમજો કે મને ખબર છે કે P = V²/R થાય છે. અહીંયા એક જ વિદ્યુત બલ્બની વાત થાય છે અને એ જ વિદ્યુત બલ્બની અંદર વિદ્યુત સ્થિતિમાન ઘટાડે છે. મતલબ કે આની અંદર જેટલો અવરોધ R હશે એ જ અવરોધ આમાં હશે, કારણ કે એ જ બલ્બની ચર્ચા થઈ રહી છે. બલ્બમાં કોઈ ફેરફાર નથી કર્યો, ખાલી વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં ફેરફાર થાય છે. તો R બંનેનો સેમ છે. મતલબ એમ કે આ સમીકરણની અંદર હું R નું સૂત્ર લગાવું R1 માટે, તો શું થાય? V²/P1, V1²/P1 લખાય. ઇઝ ધેટ ક્લિયર? સેકન્ડ વન લગાવું R2 માટે, એ લખાય V2²/P2. બરોબર વાત છે. મેં આ સૂત્ર લગાવ્યું છે, R ત્યાં ગયા, P ત્યાં ગયા છે. હવે આપણને એટલી ખબર છે બંને એક જ બલ્બની ચર્ચા થઈ રહી છે, તો પછી R1 અને R2 સમાન હોય તો પછી આ બે વેલ્યુ સમાન લખી શકું. મતલબ કે V1²/V2², V1²/P1 V2²/P2. હજી વધારે કેલ્ક્યુલેશન કરું તો V1²/V2², અથવા તો બંનેનો સ્ક્વેર કોમન લઈ લઉં તો V1/V2 નો હોલ સ્ક્વેર થઈ ગયો. આ V1 ની નીચે V2 લાવી દીધો પડે અને P1 જે ઉપર લાવી દઉં, મતલબ કે V2 ના ત્યાં P1 ના આ બાજુ લાવી દો. અહીંયા આવી ગયો P1/P2. મારે P2 નથી ખબર, બાકી બધું ખબર છે. વેલ્યુ મૂકી દો. V1 ની વેલ્યુ હતી 220 વોલ્ટ, તો અહીંયા મૂક્યું V1 ની વેલ્યુ કેટલી છે? 220 વોલ્ટ. નીચે V2 ની વેલ્યુ છે 110 વોલ્ટ. એનો સ્ક્વેર P1/P2, P1 ની 100 વોટ અને આ P2 મારે શોધવા છે. ક્લિયર? અહીંયા શું થશે? તો 110 ગુણ્યા 2 કરીએ એટલે 220 આવી જાય. તો 2 કરીશ અહીંયા તો બગડો વધે, ખાલી કૌંસમાં બગડો વધશે અને બગડાનો વર્ગ છે, તો મારે 4 આવી જશે આન્સર. 0 0 ગયા, 11 દુ 22, 2 નો વર્ગ કેટલો થાય? 4. અને અહીંયા શું છે? 100 / P2. તો P2 ને ત્યાં લઈ લાવો અને 4 ને નીચે લાવી દો તો શું આવે? P2 બરાબર શું આવે? 100 / 4, 25 આન્સર આવે. P2 મતલબ કે બીજો જે આ બલ્બ હતો એની અંદર જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આટલો કરી દઉં તો આ કેટલું થાય? પાવર એનો ચોથા ભાગનો થઈ જાય. સાદી ભાષામાં અહીંયા વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે એવું કહેવાય. સોરી, P અને V છે એ વર્ગના સમપ્રમાણમાં છે. મતલબ કે અહીંયા 110 કરતા ડબલ થયું છે, તો અહીંયા કેટલું થાય છે? મતલબ કે 220 હતું ને અડધું થઈ ગયું, તો પાવરમાં કેટલો થઈ જાય? ચોથા ભાગનો થઈ જાય પાવર. તો 100 હતો તો 25 થઈ ગયો. ક્લિયર છે? એવું ના ખબર પડતી તો તમારે કેલ્ક્યુલેશન કરવી પડે.
એમાં આ વધારાની કેલ્ક્યુલેશન છે, બતાવવાની જરૂર નથી. ડાયરેક્ટ અહીંયાથી લઈ શકો કે તમારા વિદ્યુત સ્થિતિમાનનો આ તમને ખબર છે રિલેશન, એના ઉપર તમે આવું લઈ શકો અને ડાયરેક્ટ આ જ સૂત્ર યાદ રહે તો ધી બેટર મેઇન સૂત્ર આ છે v1/v2 = p1/p2. અને આ વારાફરતી નોલેજ વાપરશું. તમને ખબર પડવી જોઈએ કે અહીંયા v અને p ની ચર્ચા થઈ રહી હતી તો અને r એક જ છે, બંને વિદ્યુત બલ્બ એક જ વિદ્યુત બલ્બની વાત છે, તો પછી r ને હું સરખાઈ દઉં તો મને આવું કંઈક રિલેશન મળે છે તો ડાયરેક્ટ ઉડી જાય છે. બાકી આવે પણ થોડી માથાકૂટ વધારે કરવી પડે. તો આ થઈ ગયો સિમ્પલ દાખલા નંબર 3. હવે આપણે લઈએ દાખલા નંબર 4 ઉપર. આગળનો ક્વેશ્ચન શું કહી રહ્યો છે તમને? ચોથા નંબરનો ક્વેશ્ચન કઈ બૂમો પાડીને કહી રહ્યું છે. શું છે? એક જ દ્રવ્યમાંથી બનેલા વાહકતાણની લંબાઈ અને વ્યાસ સમાન છે. વાહકતાણની લેન્થ અને d એટલે કે વ્યાસ બંને સમાન છે. સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હેઠળ ક્વેશ્ચન નંબર 4 શું લખ્યું છે? સમાન વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ શું થઈ રહ્યું છે અંદર? સૌ પ્રથમ શ્રેણીમાં અને પછી સમાંતરમાં જોડવામાં આવે છે. સૌ પ્રથમ શ્રેણીમાં અને પછી સમાંતરમાં જોડવામાં આવે છે કોઈને. તો શ્રેણી અને સમાંતર જોડાણ થતી ઉષ્માનો ગુણોત્તર મતલબ કે ઉષ્મા શ્રેણીમાં જોડી હોય તો SHS હીટ ઓફ સિરીઝ અને હીટ ઓફ પેરેલલ. સમાંતર શ્રેણી અને સમાંતરની હીટનો ગુણોત્તર કરવાનો છે. કોને ખબર પડશે આ દાખલાની અંદર? આ શોધવું છે. ચલો બચ્ચા આયા ખેલું અહીંયા ચાલુ થઈ ગયું. સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. તો વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળનું કોઈ HS વાળું સૂત્ર તમને યાદ છે? કઈ બી કે જે સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપે? HS વાળું. હમણાં તમે એવું શીખ્યા હતા કે હું આવું લખી શકું કે હીટ H બરાબર v²/r × T. આવું લખી શકાય? કેવી રીતે કહું તમને? મતલબ કે મને એટલી ખબર છે કે કોઈ વિદ્યુત ઊર્જા છે W અથવા તો પાવર છે. શું છે? પાવર P છે. પાવર P બરાબર શું થાય? v²/r થાય. અને જે ઊર્જા જે છે W એ મારું થાય P × T મતલબ કે v²/r × T. અને એ W છે અને W જ્યારે હીટ કરે ત્યારે એનું H માં કન્વર્ટ કરી દો આપણે. મતલબ કે v²/r × T સૂત્ર લગાય. v²/r × T. ક્લિયર વાત છે? અહીંયા જાદુ એટલો થયો કે કેમ આયુ સૂત્ર વાપર્યું મેં? કારણ કે અહીંયા મને આપી દીધું છે કે સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. બરોબર છે? સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે. સીધી વસ્તુ છે સમાંતર અને શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. સમાંતર અને શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. અહીંયા શ્રેણી અને સમાંતરમાં જોડ્યા છે. મતલબ એમ કે ટાઈમિંગ બધા માટે સેમ હશે. v સેમ ટાઈમિંગ t સેમ. તો હું મારે તો આ v તો સમાન છે એટલે લેવાનું નહીં, ચિંતા નહીં કરવાની એની. t પણ સમાન છે ટાઈમિંગ. તો અહીંયા r ના વ્યસ્ત પ્રમાણમાં મતલબ કે HS બરાબર 1/rs હોય અને HP બરાબર 1/rp હશે. મતલબ એમ કે સૂત્ર શું બને તો કે મારે શોધવું છે HS/HP. HS ની વેલ્યુ શું હોય? 1/rs. HP ની વેલ્યુ શું છે? 1/rp. તો rp ઉપર જતો રહે. આ બરાબર આ યાદ આવવું જોઈએ. HS/HP બરાબર rp/rs. તમને એવું થવું જોઈએ કે સાહેબ તમે આવું બીજું બધું કેમ નથી લીધા, ખાલી હીટના r સાથે જ કેમ રિલેશનમાં લીધો? તો કારણ માત્ર એટલું જ કે મેં એ જ સમીકરણનો આ જ સમીકરણનો ઉપયોગ કર્યો છે. કેમ આવું કર્યો છે? કારણ કે અહીંયા મને કીધું છે વિદ્યુત સ્થિતિમાનના તફાવત સમાન છે.
મતલબ કે જ્યાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવતો એ જ સૂત્ર લેવું પડે અને એ પાછું સમાન આવવું જોઈએ છે, એવું છે. મતલબ કે એને માન લઈ અને એને હટાઈ દેવાનું છે, એટલે 1/r ના સાપેક્ષમાં આવ્યું. તો હવે આરપી શું હશે બોલો? આરપી મતલબ કે પેરેલલમાં જોડેલા હોય. આરપી પેરેલલમાં જોડેલા હોય અને કોઈ કેટલા હતા અવરોધો કેટલા જોડવાના છે? અવરોધ n જોડવાના છે. યસ, કશું કીધું નથી, કઈ વાંધો નહીં, ચલો એવું કશું કીધું નથી. તો આરપી બરાબર થશે 1/r 1/rp. હું n ના સમાંતર જોડો 1/r પ્લસ 1/r પ્લસ 1/r પ્લસ અપ ટુ પ્લસ n વખત 1/r. n વખત 1/r હું 5 વખત આ જો s s s 3 વખત લખું તો 3s થાય. તો એવી રીતે n વખત 1/r લખ્યા છે તો n/r થાય. that implies rp બરાબર મતલબ કે આનો વ્યસ્ત તો અહીંયા પણ બસ r/n થઈ જશે. વડે અહીંયા ખબર પડવી જોઈએ તમને. સમાન વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેં લગાડ્યો છે, બરોબર છે. અહીંયા કોઈ બીજી કોઈ વસ્તુનો તમે ઉપયોગ કરી શકો એમ છો નહીં, તો આ જ કરવું પડશે તમારે. અહીંયા બે તાર આપે છે, બે વાહક તાર આપ્યા છે ને, તો ભૂલ કરી રહ્યા છે આપણે. તો પછી બે જ લેવો જોઈએ. બે જ યસ, બે વાહક તાર આપ્યા છે. લખ્યું કેમ નથી? બે વાહક તાર, એક વાહક તાર r હોય અવરોધ, બીજો વાહક તાર r અવરોધ, સમાન અવરોધ ધરાવે છે. કારણ કે બંનેની જે લંબાઈ ને બધું કીધું છે એ બધું સમાન છે, સમાન વ્યાસ છે. મતલબ કે બંનેનો અવરોધ પણ સમાન હશે. તો બંનેના સમાંતરમાં જોડું તો 1/r 1/r તો શું થાય? 2 વખત r થાય, 2 વખત 1/r. મતલબ કે rp બરાબર શું થાય? r/2. સિમિલરલી rs કેટલો થાય? તો કે r નો સરવાળો, બે અવરોધોનો સરવાળો શ્રેણીમાં જોડો તો r + r થાય, 2r થાય. હવે રેશિયો લઈ લઉં, મારે શોધવાનું છે hs/hp. તો hs નું ઊંધું એટલે rp /rs થાય, rp/rs થાય એનું સૂત્ર. rp ની વેલ્યુ છે r/2 અને rs ની વેલ્યુ છે 2r r કેન્સલ 1/4. પેલું નીચે આવ્યો તો બગડો rp નો r/2 અને rs તો નીચે જ હતો 2r. તો આ r અને r કેન્સલ કર્યા 1/4. મતલબ કે 1:4 નો રેશિયો છે. ખ્યાલ આવી ગયો? સૌથી પહેલા વિદ્યુત સ્થિતિમાનના સમાન તફાવત કીધું એટલે મેં સૂત્ર વાપર્યું v²/r × t. બીજું બધું સમાન, મારા રિલેશન લેવાનું હતું ખાલી r નું, કારણ કે અવરોધોની જ વાત થઈ રહી છે. તો અવરોધોની અંદર જો વ્યસ્ત પ્રમાણમાં હોય તો અહીંયા hs/hp હોય તો અહીંયા rp/rs થાય, ઊંધું થઈ જાય, વ્યસ્ત થઈ જાય. કારણ કે હીટ છે એ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે, બરોબર છે. હવે શું લખવાનું? તો કે rp ની વેલ્યુ, મારા બે અવરોધ હોય તો આવી રીતે rp શું થાય, અને બે અવરોધ હોય તો rs આ રીતે શું થાય, 2r. બંનેની વેલ્યુ મૂકી દઉં તો 1/4 આન્સર આવે છે. સિમ્પલ વાત હતી. ક્વેશ્ચન નંબર 5. કન્ફ્યુઝ ના થતા, બહુ સિમ્પલ વસ્તુ છે યાર. પરિપથમાં કોઈ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટર કેવી રીતે જોડવામાં આવે છે? કઈ કહી શકો તમે? અને મસ્ટ બી આવડવો જોઈએ એવો ક્વેશ્ચન છે. વોલ્ટમીટર હંમેશા સમાંતરમાં જ જોડવામાં આવે છે. મેં ચર્ચા કરી લીધી છે. અને એ મીટર જે છે એ હંમેશા શ્રેણીમાં જોડવામાં આવે છે. આમાં કોઈ જ ભૂલ ના હોવી જોઈએ. યસ. આગળ કંઈક ક્વેશ્ચન છે પણ એ મારા ભૂસી અને મોટો લાગે છે. 6થા નંબરનો ક્વેશ્ચન. શું છે 6થું?
છઠ્ઠો ક્વેશ્ચન કંઈક આવો છે. યસ, તમારો ઓમનો નિયમ છે એ નવા સિલેબસ માંથી કાઢી નાખ્યો છે. તમારો નવો સિલેબસ જોયો નથી તો બહુ શાંતિથી 1 કલાક ટાઈમ લઈ અને જોઈ લો કે શું શું છે, અને જરૂર પડે તો ચોપડીમાં ટીક કરી દો. બરોબર છે, મેં તમને મોકલી છે જે તમને કામ લાગશે. અહીંયા આગળ તમને એવું કહી છે કે એક તાંબાનો ના તારનો વ્યાસ જે છે d, this is equal to 0.5 મિલીમીટર. ઓકે, અવરોધકતા ρ આપી છે 1.6 ક્રોસ 10⁻⁻8 ઓમેગા મીટર. ઓકે, અવરોધ R જો 10 ઓમેગા બનાવવો હોય, તારની લંબાઈ L કેટલી રાખવાની મારે? પહેલો ક્વેશ્ચન પૂરો. હવે જો વ્યાસ બમણો કરી દેવામાં આવે, મતલબ કે d જે છે એ 2d કરી દેવામાં આવે, d ડેશ બરાબર 2d, તો અવરોધ કેટલો થાય? અવરોધમાં શું ફેરફાર થાય? ખાસ ક્વેશ્ચન છે L શોધવાનું. ઓકે, આ L મારે ફાઇન્ડ કરવો છે. યસ, આ ક્વેશ્ચન પણ સિલેબસમાં નહીં. પરિબળ કહેવાય આને. અવરોધ પર આધાર રાખતા પરિબળ કેન્સલ કર્યા. કઈ વાંધો નહીં, નોલેજ હોવું જોઈએ. શું કરી શકાય અહીંયા? તો મને એક સૂત્ર યાદ છે. કયું યાદ હતું? R બરાબર ρ L upon A. આવું દરેક જણાને યાદ છે. L ના કરતા બનાવું તો L શું બને? તો કે R A upon ρ. L ને મેં કરતા બનાવ્યા કારણ કે L શોધવું છે લંબાઈ. R અવરોધની વેલ્યુ કેટલી? 10 ઓમેગા. A ની વેલ્યુ શું હોય? તો A હોય આડછેદનું ક્ષેત્રફળ જે પાઈ r સ્ક્વેર હોય. ઓકે, ρ ની વેલ્યુ કેટલી છે? તો કે ρ એમના એમ રાખો અને r પણ એમના એમ રાખો. હવે વેલ્યુ પુટ કરું. વાસ્તવિકતા એ છે કે d જો 0.5 મિલીમીટર હોય તો d વાસ્તવમાં થવું જોઈએ 5 ગુણ્યા 10⁻⁴ મીટર, કારણ કે મિલીમીટરના -3 થાય. મિલીમીટરનું -3 અને 0.5 છે એનું 1 પોઈન્ટ પાછળ આવી દો એટલે -4 થઈ ગયું. હવે તો d -4, 5 ગુણ્યા 10⁻⁴. આ તો d છે. હું r શોધીશ ને ત્યારે બાય 2 કરી દઈશ. આના r શોધીશ ત્યારે બાય 2 કરીશ, ધ્યાન રાખજો. તો અહીંયા r છે, આપણે L શોધીએ. અવરોધની વેલ્યુ 10 ઓમેગા, પાઈ ની વેલ્યુ 22/7. r ની વેલ્યુ, r કેટલો છે? 5 ગુણ્યા 10⁻⁴ એનો વર્ગ અને ભાગ્યા બાય 2 કરવું પડે. આપણો d છે તો બાય 2, તો 2 નો વર્ગ. r સ્ક્વેર ના ફોર્મમાં છે એટલે 5/2 10⁻⁴ ના વર્ગ બધા. નીચે ρ છે, ρ ની કિંમત કેટલી છે? 1.6 ક્રોસ 10⁻⁸. સિમ્પ્લિફિકેશનમાં 10 ગુણ્યા 22 ગુણ્યા 25 ગુણ્યા 10⁻⁸. 10⁻⁸, 5 નો વર્ગ 25 અને આ -8. નીચે આવે 7 ગુણ્યા 4 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁸. કેન્સલ 10⁻⁸. આનો જે આન્સર આવે એ તમને જાતે આવડવું જોઈએ. ઓકે, તો એ તમારી લંબાઈ હશે L. બીજું અહીંયા આપી દીધું છે કે જો વ્યાસની લંબાઈ જે છે એ ડબલ કરી દો, મતલબ કે વ્યાસની લંબાઈ ડબલ તો ત્રિજ્યાની લંબાઈ પણ કેવી હોય? ડબલ જ હોય ને. ત્રિજ્યા પણ ડબલ કરી. વ્યાસની લંબાઈ ડબલ એનો મતલબ કે ત્રિજ્યાની લંબાઈ ડબલ કરી રહ્યા છે. તો ત્રિજ્યાની લંબાઈ ડબલ કરો તો આ સૂત્રમાં r અવરોધમાં શું ફેરફાર થાય? તો વાસ્તવમાં r જે છે એ a ના વ્યસ્ત ચલનમાં છે. આટલી ખબર છે તમને? તો એનો મતલબ એમ કે વાસ્તવમાં r જે છે આ a એટલે તો પાઈ r સ્ક્વેર છે, તો r છે એ r સ્ક્વેર ના વ્યસ્ત ચલનમાં. હવે આની લંબાઈ જો હું ડબલ કરી દઉં, r ત્રિજ્યા જે છે એ બીજું બધું ભૂલી જાઓ, પાઈ બાય ભૂલી જાઓ. r જે હતો એ ડબલ કરી દઉં, r ની જગ્યાએ 2r લખી દઉં અને એનો વર્ગ છે, તો આ તો 1/4r થઈ જાય અને પાઈ તો હતો જ અલગથી. એનો મતલબ એમ 4 અને નોના r સ્ક્વેર, મતલબ કે 1/πr² તો એ જ ને. મતલબ કે r જે છે અવરોધ એ ચોથા ભાગનો થાય.
બરોબર. વ્યસ્ત ચલનમાં છે અહીંયા એટલી ખબર પડવી જોઈએ r જે છે r² ના મતલબ કે આ બમણો કરું તો ચોથા ભાગનો થાય વ્યસ્ત ચલન છે. પડે ખબર? યસ, આવડવું જોઈએ. ક્વેશ્ચન નંબર નેક્સ્ટ વન. નેક્સ્ટ વન ક્વેશ્ચન કઈ છે? સાતમો દાખલો, ઓહમનો નિયમ. ધીસ ઇઝ ઓલસો ઇન મતલબ કે કાઢી નાખ્યું છે આને લગભગ તો. હા, સાતમો દાખલો છે. શું કરવાનું છે એની અંદર? તો કે કોઈ અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V અને અવરોધમાંથી વહેતા વિદ્યુત પ્રવાહ I ના મૂલ્યો મતલબ કે અહીંયા I છે, અહીંયા V છે. તો I જે કેવું છે 0.5 1 2 3 4 આ છે 1.6 3.4 6.7 10.2 13.2. ઓકે, આલેખ દોરવાનો છે V upon I નો મતલબ કે આપણને અવરોધ R શું ખબર છે? V upon I ખબર છે. V IR હોય તો મતલબ કે તમારે V ભાગ્યા I નો રેશિયો લેવાનો મતલબ 1.6 ભાગ્યા 1.5. અહીંયા શું લેવાનું? 1.6 ભાગ્યા 1.5. એનો આન્સર લખવાનો. અહીંયા 3.4 ભાગ્યા 1 એટલે 3.4 આવે. 6.7 ભાગ્યા 2 10.2 ભાગ્યા 3 નાનો 3. આ બધાનો આન્સર આવશે. 5 વસ્તુ છે, 5 નો આન્સર આવશે તમને. બરોબર છે. પછી શું કરવાનું છે? અવરોધ ગણવાનો છે. તો બસ આ ગણવાનો છે. તો સરેરાશ અવરોધ શોધવું પડે. સરેરાશ અવરોધ શોધજો. કેવી શોધો? ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા. પાંચે પાંચ અવરોધ સળંગ છે બધા લખી નાખવાના અને ભાગ્યા 5 કરી દેવાના. જે આન્સર આવે તમારો સરેરાશ અવરોધ હોય. મતલબ કે તમને I અને V ખબર હોય, V અને I, તો તમે અવરોધ શોધી અને સરેરાશ અવરોધ શોધી શકો આખા પરિપથનો. બીજી વાત, અહીંયા આલેખ દોરવાનો કીધું છે તો આલેખ કેવી રીતે દોરી શકાય? તો સમજી લો V upon I નો આલેખ દોરવાનો છે. V વિરુદ્ધ I નો આલેખ. તો V વિરુદ્ધ I અલગ અલગ અહીંયા રાખવાના. V ની વેલ્યુ 13 સુધી જાય છે એટલે હું લખી દઉં અહીંયા 2 4 6 8 10 12 14 આ રીતે રાખવાની. અને I ની વેલ્યુ અહીંયા આવી રાખું 0.5 1 2 3 4 આવું. બરાબર. અહીંયા 1.5, અહીંયા 2.5, અહીંયા 3.5. પછી શું કરવાનું? તો વારાફરતી કે ધારો કે જ્યાં 0.5 છે અને અહીંયા 1.6 છે મતલબ કે અહીંયા આવશે. પછી બીજું પોઈન્ટ અહીંયા આવે, અહીંયા 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 એમ કરી રાખવા. ઉગમ બિંદુ જોડે જતો હોય એવો ગ્રાફ દોર દેવાનો. એટલે હંમેશા આવો જ હોય ગ્રાફ. ઓહમના નિયમનો ગ્રાફ I અને V વિરુદ્ધનો ગ્રાફ જ આવો હોય હંમેશા. એક સુરેખા અને જે અહીંયા વચ્ચેથી જતી હોય. બરોબર છે. યસ, આંખો બંધ કરીને દોરતો ને તો સાચું પડી જાય. તો આ થઈ ગયું આપણો 7મા નંબરનો ક્વેશ્ચન જે તમારે સમજવા પૂરતો હતો. ચલો 8મા નંબરના ક્વેશ્ચનમાં જતા રહીએ આપણે. શું કરવાનું છે તમને ખબર પડી ગઈ આમાં. 8મા નંબરનો ક્વેશ્ચન કઈ છે? કે છે અજ્ઞાત અવરોધના છેડા વચ્ચે 12 વિદ્યુત સ્થિતિમાનની બેટરી, વોલ્ટ V આપ્યું છે, 12 વિદ્યુત સ્થિતિમાન, પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I 2.5 મિલી એમ્પિયર, that means 2.5 cross 10⁻³ એમ્પિયર. કન્વર્ટ કરવાનું નહીં ભૂલવાનું, નકર ગયો દાખલો. અને બીજું છે અવરોધ R શોધવાના છે. તો બસ આવા જ દાખલા પૂછાય છે, બાકી તો એમની કેપેસિટી નથી કઈ પૂછવાની. શું કરાય આમાં ખબર છે તમને? ઓહમનો નિયમ V IR. આપણે I જોવે છે, સોરી R જોવે છે, તો V upon I. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 12 વોલ્ટ. પેલું છે 2.5 ગુણ્યા 10⁻³ 12 ભાગ્યા 2.5 કરવાના અને 10⁻³ ગુણાકારમાં 10⁻³ ગુણાકારમાં લઈ લેવાની. ઉપર -3 હતી, +3 થઈ. આનો જે આન્સર આવે તમારો આન્સર હોય. તો આવું તો તમે જાતે કરી શકો એમ. જો આગળનો ક્વેશ્ચન લઈ લો.
આ તો કંઈક નંબર 8મો. હવે આયા આપણે 9મો નંબર. શું છે? 9 વોલ્ટની બેટરીને અવરોધો. ઓકે, અવરોધો આપ્યા છે. બેટરી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 9 વોલ્ટ. અલગ અલગ અવરોધોને શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. તો બધા અવરોધોને શ્રેણીમાં જોડું તો RS કેટલો થાય? બધા અવરોધોના સરવાળા જેટલો શ્રેણીમાં, તો કે 0.2 વત્તા 0.3 વત્તા 0.4 વત્તા 0.5 અને 12. ઓકે, મતલબ કે આજે 3 ને 2 5, 5 ને 5 10, 10 ને 4 14, 1.4 અને 12, 12 ને 1 13.4 જેવું. આટલો ઓમેગા અવરોધ કુલ થાય છે RS શ્રેણીમાં જોડવાથી. હવે એવું કહી રહ્યા છે 12 ઓમેગાના અવરોધમાંથી 12 ઓમેગાના અવરોધમાંથી વહેતો પ્રવાહ, 12 ઓમેગા, જ્યાં છેલ્લું 12 ઓમેગા વાળો અવરોધ હતો એમાંથી વહેતો પ્રવાહ. ચલો, લોજિક ક્યાં દોડવું જોઈએ ખબર તમારું? આ ક્વેશ્ચન પૂછાય એવા છે અને સમજવા જેવા ક્વેશ્ચન. લોજિક માત્ર એટલું દોરવું જોઈએ તમારું કે જોડાણ કેવું? શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણની અંદર વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું શું થાય અને પ્રવાહનું શું થાય? ચલો વિચારો જલ્દી. તો કે પ્રવાહ છે એ બધામાં સમાન રહે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ચેન્જ થાય અને પ્રવાહ કેવો રહે છે? સેમ રહે છે. મતલબ કે તમે શું વિચારી શકો આની જગ્યાએ? તો દાખલામાં બીજું તમને શું માહિતી આપી છે? બસ શ્રેણીમાં જોડવામાં આવે છે 9 વોલ્ટના 9 વોલ્ટનું જે છે એને. તો આપણે એક કામ કરીએ, બંનેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અલગ અલગ શોધી દઈએ. મતલબ કે આનો અવરોધ ખબર છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખબર છે, તો વિદ્યુત પ્રવાહ મળી જાય. એ જ રીતે અહીંયા પણ 12 ઓમેગાનો અવરોધ છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો સેમ રહેશે, ફરતી વિદ્યુત પ્રવાહ કંઈક મળશે. તો સમતુલ્ય વિદ્યુત પ્રવાહ અને પેલો વિદ્યુત પ્રવાહ બંને સરખાવો તો તમને કંઈક આન્સર તો મળવું જોઈએ ને. એવું કંઈક વિચાર લઈએ. સૌથી પહેલા આપણે કરીએ અહીંયા શું કરી શકાય એવું છે ખબર છે? આન્સર હું ધારો કે I સમતુલ્ય મતલબ કે કુલ પ્રવાહ શોધું, કુલ ટોટલ પ્રવાહ, કારણ કે I કેવો હોય? I1 I2 I3 હોય. યસ, બરોબર છે. સોરી ના, I1 I2 I3 ના, સમતુલ્ય કુલ અવરોધ કુલ પ્રવાહ તો શોધીએ શું છે? કુલ પ્રવાહ થાય છે કુલ અવરોધ V IR ને, મતલબ કે V/R 9 વોલ્ટ 13.4 ઓમેગા. નહીં મેળાવો કદાચ, આ તો બહુ અઘરું આવી જાય છે. અને આનો 12 ઓમેગામાંથી વહેતો પ્રવાહ આપણે શોધવો હોય, 9 વોલ્ટની બેટરી V/R કરીએ તો એનું કંઈક મળે. પ્રવાહને નહીં સરખાવાય ટૂંકમાં. બીજું તો શું કરી શકાય બધા દાખલાની અંદર? એક કામ કરીએ આપણે, બહુ મસ્ત વિચાર આવ્યો મને. નોર્મલી આપણે યસ અવરોધ જે છે શ્રેણીમાં જોડવામાં આવે ને તો સમાન વિદ્યુત પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સરવાળો હોય. આટલું તમને ખબર છે. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સરવાળો હોય અને વિદ્યુત પ્રવાહ સમાન હોય તો મતલબ કે કુલ જેટલો વિદ્યુત પ્રવાહ મળ્યો છે એટલો જ વિદ્યુત પ્રવાહ આમાંથી વહેવો જોઈએ ને. તો મતલબ કે 12 ઓમેગામાંથી વિદ્યુત પ્રવાહ આટલો જ વહેવો જોઈએ. આ જ આન્સર આવશે. આના પોઈન્ટમાં લઈ દેવાનો. બરોબર છે. બહુ નાનો ક્વેશ્ચન હતો, સમજવા જેવો હતો. યસ, RS છે કુલ અવરોધ આટલો છે તો કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આટલો છે તો કુલ વિદ્યુત પ્રવાહ શોધી શકો. જે અવરોધના જે શ્રેણી જોડાણ, તો આ તમને ખાસ યાદ આવવું જોઈએ, શ્રેણી જોડાણની અંદર વિદ્યુત પ્રવાહ સમાન મૂલ્યનો હોય. એનો મતલબ કે આખું જે કુલ વિદ્યુત પ્રવાહ હશે એ દરેક અવરોધમાંથી વહેવાનો છે. તો 12 ઓમેગામાંથી કેટલો વહે તો એટલો જ વહે ને. ચલો, સરસ કહેવાય, મસ્ત ક્વેશ્ચન હતો. આગળ જઈએ આપણે. મોટા કન્ફ્યુઝન કરે આવા ક્વેશ્ચન. મને એમ લાગ્યું કંઈક મોટો હશે.
આગળનો ક્વેશ્ચન શું છે? કઈક અવરોધ આપે છે 176 ઓમેગા 176 અવરોધ R 176 ઓમેગા. કેટલા અવરોધને સમાંતર જોડવા જોઈએ? કેટલા અવરોધને સમાંતર જોડવા જોઈએ? કેટલા અવરોધને સમાંતર જોડવા જોઈએ કે જેથી 220 વોલ્ટની લાઈનમાંથી 5 એમ્પિયર પ્રવાહ વહે. 5 એમ્પિયર પ્રવાહ વહે. ઓકે, મતલબ કે કુલ અવરોધ આપણને ખબર છે 176, બરોબર છે. કુલ અવરોધ આટલો છે કોઈ પરિપથમાં. તો હવે કેટલા અવરોધને હું સમાંતરમાં જોડી દઉં તો જેથી કુલ અવરોધ આટલો થવો જોઈએ અને n અવરોધો જે સમાંતરમાં જોડાય છે એનો 220 વોલ્ટ લાઈનમાંથી જે પ્રવાહ વહે છે એ 1/5 એમ્પિયર જેટલો વહેવો જોઈએ. મતલબ એમ કે હું સેપરેટ ધારો કે કામ કરું કે પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધું. પહેલા તો પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ બરાબર અહીંયા V છે, અહીંયા A છે, R ખબર પડી જાય. V/I વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 220 વોલ્ટ અને એમ્પિયર છે 5 એમ્પિયર. 5 દુ 10 44 આન્સર આવે. 22 દુ 44. આ સમજો કે મને મળ્યો છે અવરોધ R. ઓકે, આ શું મળ્યું મને? અવરોધ. પણ કેવો તો કે દરેક પરિપથનો અવરોધ, બરોબર. હવે જે પેલું તમને R બરાબર તમને એવું ક્વેશ્ચન થઈ જવું જોઈએ કે આ શું આપ્યું છે? તો વાસ્તવમાં સમાંતર જોડવાના આવે છે. તો એક અવરોધ દર એક અવરોધ છે એ આટલી વેલ્યુનો છે 176 ઓમેગાનો. તો એવા કેટલા અવરોધનો હું સમાંતરમાં જોડું તો મને કુલ આટલો અવરોધ મળી જાય. આટલા વિદ્યુત પ્રવાહ માટે, આટલા વિદ્યુત સ્થિતિમાન માટે કુલ પરિપથનો અવરોધ, કુલ પરિપથનો અવરોધ કેટલો મળ્યો? આટલો. તો હવે નાના મતલબ કે આને હું કહી દઉં Rp ટોટલ. તો 1/Rp બરાબર 1/R 1/R1 1/R2. જો કે બધા R દરેક અવરોધ R સમાન છે તો R1 R2 R3 હું R જ લઉં. એવા કેટલા લઈ લઉં? n વખત 1/R છે સરવાળો. એનો મતલબ એમ કે 1/Rp તો n વખત R. કુલ અવરોધ Rp ખબર છે કેટલો છે? 44 n. અને જે દરેક અવરોધ R હતા એ કેટલાના હતા? 176 ના. તો n મળી જાય. n ને એકલો કરું તો 176 ઉપર જાય. 176/44 ભગાયા ને 4 6 44 દુ 88 ચોક આવે 16 ચોકડો. યસ, 176 ચોક 44. ચલો, મતલબ કે 4 આન્સર આવે. n મતલબ કે આવા 4 અવરોધોને તમે સમાંતરમાં જોડો ને, મતલબ કે આવું 1/176 1/176 1/176 1/176 તો 1/44 આન્સર આવી જાય. ખબર પડી ગઈ ક્વેશ્ચનમાં શું કહેવા માંગે છે કે આવા નાના 176 ઓમેગાના અવરોધોને હું સમાંતરમાં જોડી દઉં તેવા કેટલા અવરોધ જોડું તો મને કુલ અવરોધ જે છે એ 44 જેટલું મળે. તો 44 કેવી રીતે શોધ્યા કે પ્રવાહ અને વિદ્યુત સ્થિતિમાન હતો તો કુલ પરિપથનો અવરોધ 44 મળી ગયો. તો એ કુલ 44 અવરોધ ક્યારે મળે? આવા કેટલા જોડું તો કે આવા n વખત જોડી દઉં તો કુલ અવરોધ Rp જે 44 મળે છે. તો n/R છે અને R ની વેલ્યુ દરેકની R ની વેલ્યુ 176 જેવું કહી છે. આગળનો ક્વેશ્ચન લો. આગળ કઈ કેવું કહી રહ્યા છે કે 6 ઓમેગાના નંબર છે 11 6 ઓમેગાના
ત્રણ અવરોધને 6 ઓમેગાના ત્રણ અવરોધને કેવી રીતે જોડશો? કેવી રીતે જોડશો કે જેથી જોડાણનો અવરોધ કેટલો થાય છે? પહેલું 9 ઓમેગા અને બીજું 4 ઓમેગા. ચલો સ્ટાર્ટ. મેં આવો એક ઉદાહરણમાં દાખલો ગણાવ્યો હતો કે કુલ અવરોધ કરવા માટે ધારો કે મારે 9 અવરોધ કરવો છે, તો હું ત્રણ અવરોધ છે મારી પાસે, તો હું કેવી રીતે જોડું તો મારા 9 ઓમેગા અવરોધ થઈ જાય? વિચાર લો. ધારો કે હું પહેલા બે ને શ્રેણીમાં જોડું, પહેલા એને સમાંતર જોડું પછી એને શ્રેણીમાં જોડું, મતલબ કે આવું. આ છો બરોબર. મતલબ કે આવું કરું તો મને 9 ઓમેગા અવરોધ મળી જશે. કેવી રીતે? તો કે સૌથી પહેલા બે અવરોધને મેં જોડે સમાંતરમાં, અને સમાંતર જોડાણ કહેવાય, ઉપર નીચે હોય એને. તો સમાંતર જોડાણ મતલબ કે કુલ Rp જે આવશે એ કેટલું આવશે? 1/6 વત્તા 1/6 જેટલું સમાંતરમાં જોડાય છે. 1/R1 1/R2 જાતે લખવાનું. તો એનો મતલબ કે આ તો કેટલું થઈ ગયું? 2 વખત 1/6 જેટલું. 2 વખત 1/6 જેટલું છેદ ઉડાડું, 1 વખત 1/6, 1 વખત 1/6 તો 2 વખત 1/6. તો એનો મતલબ કે અહીંયા છેદ ઉડાડું તો 1/3 આન્સર આવે છે. તો Rp ઊંધું કરી દઉં તો આ આન્સર આવે તગડો. હવે આ આટલાની જે વેલ્યુ જે છે એ 3 આવી વત્તા 6 શ્રેણીમાં જોડાણ છે, તો કુલ Rs કેટલો થાય? તો કે કુલ જે આવ્યો આનો Rp અને વત્તા R. Rp આવ્યો 3 વત્તા R 6, 3 6 3 9. મતલબ કે કોઈ પણ બે સમાંતર અવરોધ હોય ને, આટલું મગજમાં ક્લિયર રાખજો. બે સમાંતરમાં અવરોધ જોડેલા હોય, સમાન મૂલ્યના હોય, 6 અને 6 મૂલ્યના, તો એને સમાંતરમાં જોડો તો અડધો થાય, શ્રેણીમાં જોડો તો ડબલ થાય. સાદી ભાષામાં જો હું 6 ઓમેગાના અવરોધને શ્રેણીમાં જોડું ને તો 6 વત્તા 6 થાય અને 12 થઈ જાય, મતલબ કે 6 દુ 12. અને જ્યારે આને સમાંતરમાં જોડું તો 1/6 એની વેલ્યુ અડધી થઈ જાય, 6 કરતા અડધી. પેલી 6 કરતા ડબલ થાય શ્રેણીમાં, અને સમાંતરમાં 6 કરતા અડધી, મતલબ કે સમાંતરમાં જોડે તો 6 કરતા અડધી 3 થઈ ગઈ, અને આ શ્રેણીમાં જોડે તો 6 થઈ ગઈ. તો તમને આવું અડધું અને ડબલ કરતા ડાયરેક્ટ ખબર પડવા માંડે ને, તો તમે એસ્ટિમેટ લગાવી શકો કે 9 ઓમેગા કેવી રીતે લાવવાના છે આપણે. તો 9 ઓમેગા એટલે મને ખબર પડી ગઈ, અહીંયા 6 ઓમેગા છે, 6 ને 3 કરીશ તો 9 આવશે. મતલબ કે એકના શ્રેણીમાં અને પેલા બેને સમાંતરમાં જોડો તો મારે 3 પેલાનો આવશે, આનો 6 આવશે, 6 3 9 થઈ જશે. ક્લિયર વાત છે? તો બસ આ વસ્તુ સમજવાની તમારે. એના પછી શું છે તો કે અહીંયા 4 ઓમેગાનો અવરોધ લાવવાનો છે. હવે કઈ વિચાર આવે? અલગ અલગ વિચારો. 4 ઓમેગા મતલબ કે બહુ ઘટાડવાનો છે અવરોધ છે. 6 ઓમેગા છે, 3 ના ભેગા કરીએ તો એ 4. તો એટલીસ્ટ એક પણ તમે શ્રેણીમાં જોડશો તો એ થોડોક વધી જશે. એક કામ કરો તમે, ધારો કે 2 ના શ્રેણીમાં સૌથી પહેલા શું કરો? 2 ના શ્રેણીમાં જોડો. આ એક અવરોધ, આ બીજો અવરોધ, અને એને એ બે અવરોધ સાથે સમાંતરમાં જોડી દો. આવી રીતે અહીંયાથી પ્રવાહ વહે, અહીંયા ભાગ પડે, અહીંયાથી આ બે શ્રેણીમાં અને પછી એના આ સમાંતરમાં. એનો મતલબ કે આ 6 સૌથી પહેલા મેં ધારો કે અહીંયાથી જે પ્રવાહ ગયો, અહીંયા ધારો કે સમાંતરમાં જોડાણ, અહીંયા પ્રવાહ જશે સમાંતર જોડાણમાં, તો શું થશે? અહીંયા અને અહીંયા અવરોધોનો સરવાળો થશે શ્રેણીમાં. તો પહેલા તો Rs શોધવાનો થશે, તો 6 વત્તા 6 કેટલા થઈ જશે? 12 થઈ જશે. આ અવરોધ Rs મળ્યો કુલ 12, એ ઉપરના બેનો મળ્યો 12, એને સમાંતરમાં 6 જોડે લઈ લો. એનો મતલબ કે Rp શોધવાનો થાય. તો એ શું થાય? 1/Rp. હંમેશા સમાંતર જોડાણમાં કેવી રીતે ડાયરેક્ટ Rp ના મળે, 1/Rp મળે છે. એના કેવી રીતે લખાય કે 1/ આખાનો આવ્યો 12 અને આ બીજાનો 1/6, એ બંનેને સમાંતરમાં લીધા, બંને આખો અને આ એક બંને કેવા છે? એકબીજાના સમાંતરમાં. તો આવું લખાય. એનો મતલબ કે હું 12 લસા લઉં તો અહીંયા 12 એકા 12 અને અહીંયા 6 દુ 12, તો 3/12 આવે છે. 3/12 એટલે કે 1/4. 1/Rp
1/4 હોય તો rp બરાબર 4 આવશે. પડે ખબર? તો rp 4 આવી ગયું. જુઓ સમતુલ્ય અવરોધ મતલબ કે અહીંયા પહેલા બે સમાંતરમાં જોડવાના, પછી શ્રેણીમાં નાખવાનું, અને અહીંયા બે ને શ્રેણીમાં નાખવાના, પછી એને સમાંતરમાં નાખવાના. ના ખબર પડી તો બસ આ રીતે તમે લખી શકો એ દાખલા. અહીંયા એક છે 9 ઓમેગા અહીંયા આવે છે, અને જે 4 ઓમેગા છે અહીંયા આવે છે. બે ક્વેશ્ચન પડી ગઈ ખબર? તો આ બહુ સારા ક્વેશ્ચન છે કે આ અવરોધોનું કંઈક શ્રેણી અને સમાંતર જોડાણ. આ ટોપિક છે સિલેબસમાં, કાઢ્યો નથી, ખાસ ધ્યાન રાખજો. ભૂખતા નહીં યાર, મહેરબાની કરી. આ વસ્તુ 12માં 100% કામ લાગશે તમને. એટલે મારું ચોલાયેલું કશું વ્યર્થ નથી જવાનું. ભણવાનું ખાલી કામ કરો તમે. ચલો 220 વોલ્ટની વિદ્યુત લાઇન પર